આવા સ્પંદનો, આવી સંવેદનાઓથી ભરપૂર ક્ષણોને ઊભી કરવા અને માણવા પધારે સર્વે મહાનુભાવો, સ્વજનો અને મારા વાલા ભાઈઓ તથા બહેનો. તપોભૂમિ વઢવાણની દીકરી મોરી તેજસ્વીબાના લાખેણા. હિમાલય જેનો સિર મુકુટ છે, કર્કવૃત જેનો કમર બંધ છે અને હિન્દ મહાસાગર જેના ચરણ પખાડે છે, એવી માં ભારતીની ભૂમિને હું વંદન કરું છું. જેમણે પોતાનો પરિવાર વિસ્તારીને સમગ્ર રાષ્ટ્રને પોતાનો પરિવાર ગણ્યો છે, એવામાં વીર જવાનને પણ હું વંદન કરું છું. ભારત દેશનો સાચો હીરો, સાચો નાયક એ આપણા દેશનો સૈનિક જ છે. સૈનિક શબ્દનો અર્થ જ ત્યાગ, શૌર્ય અને બલિદાનનો થાય છે એવું મારું માનવું છે. અત્યારે હું સૈનિક પર વક્તવ્ય કહું તે પહેલાં પણ મારા મનમાં અધેરી લાગણીઓ ઊભી થાય છે કે દેશ માટે જ જીવન જીવવું અને દેશ માટે જ બલિદાન આપવું તે તેમના જીવનનો એકમાત્ર ધ્યેય હોય છે. આપણે જ્યારે આરામથી સૂતા હોઈએ છીએ ત્યારે તેઓ રાત દિવસ જાગી અને આપણી રક્ષા કરે છે. સૈનિકો એ આપણા દેશનો ખજાનો છે. તે આપણી સરહદોની રક્ષા કરી વિદેશી આક્રમણથી આપણા દેશને બચાવે છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી માં ભારતીનો વીર જવાન જીવિત છે ત્યાં સુધી કોઈ પણ દુશ્મનની તાકાત નથી કે તે પોતાની ખરાબ નજર આપણા દેશ પર નાખી શકે. સૈનિકો યુદ્ધમાં જ લડે છે એટલું જ નહીં, તે આપત્તિમાં પણ આપણા માટે ખૂબ મદદરૂપ છે. ભૂકંપમાં દટાયેલા લોકોને બચાવવાના હોય કે પૂરમાં ડૂબેલા લોકોને કે પછી ચક્રવાત સમયે લોકો સુધી મદદ પહોંચાડવાની હોય, તે હંમેશા આગળ જ હોય છે. તે યુદ્ધના જ હીરો છે એટલું જ નહીં, પરંતુ તે સત્યનું પણ સાક્ષાત સ્વરૂપ છે. એટલે જ મને કહેવાનું મન થાય कि बांधकर सर पर कफन वो घर से निकला करते हैं, बांधकर सर पर कफन वो घर से निकला करते हैं, वो फौजी है जनाब मुश्किलों से कहाँ डरते हैं, वो फौजी है जनाब मुश्किलों से कहाँ डरते हैं. સૈનિકના જીવનની વાત કરીએ એટલે તેમના જીવનનો ત્યાગ, શૌર્ય અને બલિદાનની કથાઓ યાદ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ સૈનિક બનવાનું નક્કી કરે ત્યારે તે પોતાના દેશ માટે તન, મન, ધન કુરબાન કરી દે છે. પોતાનો પરિવાર, મીઠા મિત્રો અને જીવનની તમામ આકાંક્ષાઓને દેશ માટે ન્યોછાવર કરી દે છે. એટલે જ મને કહેવાનું મન થાય કે आओ झुककर सलाम करें उनको जिनके हिस्से में ये मुकाम आया है, आओ झुककर सलाम करें उनको जिनके हिस्से में ये मुकाम आया है. कितने खुशनसीब होंगे वो लोग जिनका खून देश के काम आया है, कितने खुशनसीब होंगे वो लोग जिनका खून देश के काम आया है. આપણા દેશના સૈનિકોને આપણા દેશની સરહદ ઉપર કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મરુભૂમિનું તપતી રેત હોય કે પછી -30 ડિગ્રી તાપમાન હોય, મુશળધાર વરસાદ હોય કે દુશ્મનોનો ગોળીબાર, તે તેનો સામનો કરે છે. સૈનિકોએ આપણા દેશની એકતા અને આંતરિક શાંતિ માટે ખૂબ ઉપયોગી છે. તે વિદેશી આક્રમણથી આપણા દેશની રક્ષા કરે છે. તેને શૌર્યવાન અને સહનશીલતાની મૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. સૈનિકો આપણા માટે આટલું બધું કરે છે, આટલા બલિદાનો આપે છે, આટલો ત્યાગ કરે છે, તો આપણી પણ ફરજ છે કે આપણે સૈનિકો અને તેમના પરિવારનું સન્માન કરીએ. અંતમાં એક સૈનિક દ્વારા લખાયેલી કવિતા કહીને મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. मैं भारत का जवान हूँ, मैं दुश्मनों से नहीं डरता, मैं भारत का जवान हूँ, मैं दुश्मनों से नहीं डरता. मरुस्थल की रेत हूँ मैं, सिराचिन का आसमान हूँ, मरुस्थल की रेत हूँ मैं, सिराचिन का आसमान हूँ. झूमे तपती रेत में लेटे कहता हूँ ठंड आज कम है, दिसंबर की ठंड में कहता हूँ गर्मी का मौसम है. मैं भारत का जवान हूँ, मैं दुश्मनों से नहीं डरता, मैं भारत का जवान हूँ, मैं दुश्मनों से नहीं डरता. मैं बर्फ में 9 दिन दफन रहकर जिंदा निकलता हूँ, मैं बर्फ में 9 दिन दफन रहकर जिंदा निकलता हूँ, सीने में अपनी सांस को टुकड़ों में भरता हूँ. मैं हिंद महासागर की लहरों के कपड़े बदलता हूँ, मैं हिंद महासागर की लहरों के कपड़े बदलता हूँ. -30 डिग्री तापमान में राइफल ताने टहलने निकलता हूँ, -30 डिग्री तापमान में राइफल ताने टहलने निकलता हूँ. मैं भारत का जवान हूँ, मैं दुश्मनों से नहीं डरता, मैं भारत का जवान हूँ, मैं दुश्मनों से नहीं डरता. मेरी दिवाली में उजाले का ख्याल तक नहीं, मेरी दिवाली में उजाले का ख्याल तक नहीं, मेरी होली में रिश्तों का गुलाल तक नहीं, मेरी होली में रिश्तों का गुलाल तक नहीं. चांद हर ईद में तन्हाई का इजाफा लाता है, चांद हर ईद में तन्हाई का इजाफा लाता है. मुझे राखी बांधने बस एक लिफाफा आता है, मुझे राखी बांधने बस एक लिफाफा आता है. अस्तु. जय हिंद, जय भारत. भारत माता की. खूब खूब आभार.